દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શું આપ સૌને ખબર છે, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને પોતાના ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે રૂપિયા 1 લાખ સહાય આપવામાં આવે છે। જી હા દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, પૂર્વ મંજૂરી મળે પછી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન કેવી રીતે બનાવવું એની આખી માર્ગદર્શિકા ગાઈડલાઈન વિશે સંપૂર્ણ માહિતી, ઉપરાંત ગોડાઉન તૈયાર થઈ જાય ત્યારબાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા, ઉપરાંત સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે એના વિશે વિસ્તૃતથી આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય। દર્શક મિત્રો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સહાય આપવામાં આવે છે। કેટલી સહાય આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 1 લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે। આ સહાય મેળવવા માટે દર્શક મિત્રો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। આથી આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન આ ઘટકમાં ઓનલાઈન અરજી કરી દેવી। ઓનલાઈન અરજી આપ સૌ ક્યાં કરાવી શકો એના વિશે આપણે વાત કરીએ તો તમારા ગામની ગ્રામ પંચાયત એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત ત્યાં આગળ જે વીસી હોય, કોમ્પ્યુટર ઓપરેટર, એમના મારફત આપ સૌ એમને ડોક્યુમેન્ટ આપી ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય, CSC સેન્ટર, ત્યાં આગળ પણ આપ સૌ ડોક્યુમેન્ટ આપી આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા આના માટે ઓનલાઈન અરજી મોબાઈલમાં આપ સૌ કરી શકો છો। બિલકુલ મફતમાં, કોઈ પણ જાતના ખર્ચ વગર આપ સૌ ઘરે બેઠા મોબાઈલમાં ફોર્મ ભરી શકો છો। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ફોર્મ કેવી રીતે ભરવું। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ફોર્મ ભરી શકો છો। હવે દર્શક મિત્રો, આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન બનાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો તમારી જમીનના 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર, આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી થઈ જાય દર્શક મિત્રો, ત્યારબાદ આપ સૌએ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે। ખેતીવાડી વિભાગ દ્વારા તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। જો તમારા મોબાઈલમાં મેસેજ આવે કે આપની આ અરજી પૂર્વ મંજૂર થયેલ છે, 150 દિવસની અંદર આપ સૌએ કામગીરી પૂર્ણ કરવાની રહેશે। આ મુજબનો મેસેજ તમારા મોબાઈલમાં આવી શકે છે અને તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ 60 દિવસની અંદર આપ સૌએ આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી ચાલુ કરી દેવાની રહેશે અને કામગીરી ચાલુ કર્યાના અંગેનો ફોટોગ્રાફ આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે। હવે દર્શક મિત્રો, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની મંજૂરી મળ્યા બાદ ગોડાઉન કેવી રીતે બનાવવું એની આખી ગાઈડલાઈન માર્ગદર્શિકા વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો આપ સૌએ 330 ચોરસ ફૂટના બાંધકામ વાળું ગોડાઉન બનાવવાનું રહેશે, જેમાં લંબાઈ પહોળાઈ
તમારા માપ સાઇઝ મુજબ રાખી શકો છો, પરંતુ 330 ચોરસ ફૂટનું બાંધકામવાળું સ્ટ્રક્ચર આપ સૌએ ઊભું કરવાનું રહેશે. ખેતર પર આપ સૌને સ્થાનિક હયાત જે કોઈ સ્ટ્રક્ચર કે ગોડાઉન હોય તમારા ખેતર પર, એમાંથી કોઈ પણ એક દિવાલનો ઉપયોગ આપ સૌ આના માટે કરી શકો છો. એટલે કે અગાઉથી કોઈ સ્ટ્રક્ચર કે દિવાલ એક હોય તો અન્ય 3 દિવાલ આપ સૌ ઊભી કરીને ગોડાઉનનો લાભ લઈ શકો છો. એક દિવાલનો ઉપયોગ આપ સૌ આના માટે કરી શકો છો. દર્શક મિત્રો, આના માટે આપ સૌએ નીચે 2 ફૂટના પાયા ગાળવાના રહેશે. પાયા અથવા ડોબરા જે હોય એ આપણે 2 ફૂટની ઊંડાઈવાળા આપ સૌએ કરવાના રહેશે. એની ઉપર 2 ફૂટની પ્લિન્થ ફરજિયાતપણે કરવાની રહેશે. ઉપરાંત આગળ દર્શક મિત્રો, મધ્ય મોભનું ઊંચાઈ પ્લિન્થ લેવલથી મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ રાખવાની રહેશે. એનાથી વધારે પણ આપ સૌ તમારે માપ સાઇઝ મુજબ રાખી શકો છો. ઓછામાં ઓછું 10 ફૂટ આપ સૌએ ઊંચાઈ રાખવાની રહેશે. નીચે તળિયામાં ફ્લોરિંગમાં પીસીસી ફરજિયાતપણે કરવાનું રહેશે. અને જે તે ખેડૂત ભાઈઓ પતરાવાળું અથવા નળિયાવાળું અથવા આરસીસી વાળું પાકી છતવાળું એટલે કે સ્લેબવાળું ગોડાઉન પણ આપ સૌ તમારે જે તે ખેડૂતની જેવી આર્થિક પરિસ્થિતિ એ મુજબ આપ સૌ ગોડાઉન બનાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, ઓછામાં ઓછી 1 બારી અને 1 બારણું આ ગોડાઉનમાં આપ સૌએ મૂકવાનું રહેશે. આગળ દર્શક મિત્રો વાત કરીએ તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ 300 ચોરસ ફૂટ સુધીનું બાંધકામ જે તે ખેડૂતો પોતાના ખેતર પર આના માટે કરી શકે છે. એટલે કે દર્શક મિત્રો, 300 ચોરસ ફૂટનું બાંધકામવાળું ગોડાઉન આપ સૌ કરી શકો છો, એ પણ માન્ય રહેશે. એનાથી ઓછી માપ સાઇઝ વાળું ગોડાઉન માન્ય રહેશે નહીં. દર્શક મિત્રો, આ રીતનું આખું ગોડાઉન આપ સૌએ બનાવવાનું રહેશે. ગોડાઉન બની જાય ત્યારબાદ દર્શક મિત્રો, આપ સૌએ તમારા તાલુકાના ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને તમને જે ગોડાઉનની સમય મર્યાદા આપેલ છે એમાં 150 દિવસની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં આખું ગોડાઉન બનાવી એમને આ મુજબના ડોક્યુમેન્ટ અચૂકપણે જમા કરાવવાના રહેશે. જેમાં ડોક્યુમેન્ટ વિશે દર્શક મિત્રો આપ સૌ વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચરની સહાય માટેનું ફોર્મ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને જે ગોડાઉનનું ફોર્મ સહાય માટેનું આપવામાં આવે એ સહાયનું ફોર્મ આખું ભરી એમાં જરૂરી વિગતો ભરી ખેડૂતોના સહી અંગૂઠા કરી તમામ વિગતો ભરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ જે ઓનલાઈન ડાઉનલોડ કર્યો હોય અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી આપને જે આપેલો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આની સાથે રજૂ કરવાનો રહેશે. એની સાથે ઓનલાઈન અરજીની નકલ આપ સૌએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે ઓનલાઈન અરજી જે કરેલી હતી એ અરજીની પ્રિન્ટ એમાં જે તે ખેડૂત ભાઈએ સહી કે અંગૂઠા કરી આની સાથે રજૂ કરવાનું રહેશે. 8માં 7/12 જે તે ખેડૂતના સંયુક્ત ભાગીદારો હોય, એક કરતાં વધારે ખેડૂત ખાતેદારો એક ખાતામાં નામ હોય તો અરજી કરનાર ખેડૂત સિવાયના અન્ય ખાતેદારોનો આપ સૌએ અરજીના પાછળના પેજમાં સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. આગળ દર્શક મિત્રો, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની તમે જે બનાવ્યું હોય એનું ખાલી જગ્યા, ખુલ્લી જગ્યા જ્યારે તમે ગોડાઉન બનાવવાના હો એ ખાલી જગ્યાનો ફોટો લોકેશન સાથેનો આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત પાયા જે ગાળ્યા હોય ડોબરા એ ખાડાનો લોકેશન સાથેનો લાભાર્થી સાથેનો ફોટો આની સાથે રજૂ કરો. ઉપરાંત દર્શક મિત્રો, પ્લિન્થ લેવલ ગોડાઉનની કામગીરી પ્લિન્થ લેવલની સુધીની થાય ત્યારે લોકેશનમાં જે તે ખેડૂત સાથેનો આ પ્લિન્થ લેવલ સાથેનો ફોટો આપ સૌએ આની સાથે રજૂ કરવો. ઉપરાંત ગોડાઉન આખું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આખું પાક સંગ્રહ સ્ટ્રક્ચર દેખાય અને જે તે લાભાર્થી દેખાય એ રીતે આખું સ્ટ્રક્ચરનો ફોટો આપ સૌએ પાડીને આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, જે તે ખેડૂત ખાતેદારના 7/12 જે સર્વે નંબર ઉપર આપ સૌએ જે ગોડાઉન બનાવ્યું હોય એના 7/12 જે તે ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક, દિવ્યાંગ ખેડૂત હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, આપ સૌએ બાંધકામ કર્યા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન સ્ટેમ્પ ઉપર નોટરી કરાવીને આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહે છે. આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો સામાન્ય રીતે આપ સૌએ એમને રજૂ કરવા ઉપરાંત એમના દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ પણ આપ સૌએ સમય મર્યાદામાં એમને અચૂકપણે રજૂ કરવાના રહેશે. ઉપરાંત દર્શક મિત્રો, આમાંથી ઘણા ડોક્યુમેન્ટ આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ આપ સૌ તમારા ગામની પંચાયત ઉપર અથવા ઓનલાઈન સેન્ટર ઉપર અપલોડ કરાવી શકો છો. ઉપરાંત ઘરે બેઠા પણ આપ સૌ આ તમારા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકો છો. આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સાધનની ખરીદી કર્યા બાદ ગોડાઉન બનાવ્યા બાદ
ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ આપ સૌ દર્શક મિત્રો જમા કરાવો ત્યારબાદ ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા અને વિવિધ અધિકારીશ્રીઓ દ્વારા આપ સૌનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉનની ચકાસણી કરવામાં આવશે. જે તે માપ સાઇઝ મુજબ અને માર્ગદર્શિકા ગાઈડલાઈન મુજબ ગોડાઉન આપ સૌએ બનાવેલ હશે તો આપ સૌને સહાયની રકમ આપણે અગાઉ જે વાત કરીએ મુજબ ખર્ચના 50% અથવા રૂપિયા 1 લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન યોજનામાં ફોર્મ ભરી એમાં સબસિડી મેળવી શકો છો અને આ ગોડાઉનનો પોતાના ખેતીમાં પોતાની ખેત પેદાશો પાક વગેરેનો સુરક્ષિત રીતે પાકને રાખી શકો છો ગોડાઉનમાં અને એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂતોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ ગોડાઉન યોજનાનો પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ લઈ શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.